ભગવાનને વધાવો તાળીઓથી મિત્રો. જય હો. થલડી રેગડાવો મારા ઓસીલો વીર પરણવાલ્યો એને સાહેલીએ તાવ ખાડ્યો રે સાયવા એવી ન થલડી રેગડાવો અરે જાનડ્યો અરે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે મારા તે વીરને એવા માથક ગામના આડાયોડા રસા નગરે નોતા દીધા એમાં અમે મોડા મણરાજ કેડે કટારીયલ બેલી પીયું તમે મોડે રાકે આવ્યા કેડે કટારીયલ બેલી પીયું અમે સુરત શેર ગયા તા સુરત શેરનું સોનું લઈને લાડી તારે મોલે આવ્યા એવા કેડે કટારીયલ બેલી પીયું તમે મોડે રાકે આવ્યા કટારીયલ બેલી લાડી અમે હાલાર શેર ગયા તા એવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલે આવ્યા કટારીયલ બેલી પીયું તમે મોડે રાગે માર્યા ए राम 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 हाँ प्रधान जी जी महाराजा जानने सभा ની અંદર બેસાડો जय महाराजा ની આજ્ઞા हरि ओम शशिना इंद्र व्रत स्वाहा शशिना भूखा विश्ववेदाः शशिनारी शशिकल्याणस्तु कन्यापत्राउ सावधान राजा यजमाल घरे मांडवो सहेगणी राजा यजमाल घरे मांडवो आदित्यभाई
રાજા અજમલ ઘેરે માંડવો પિંગળ ગઢતી રે પઢિયારે આવ્યા સાહેલડી પિંગળ ગઢતી રે પઢિયારે આવ્યા પિંગલ ગઢતી પટિયાર આવ્યા સાહેલડી પિંગલ ગઢતી રે પટિયાર આવ્યા મોટા મોટા ભોપય આવ્યા મોટા મોટા ભો રાજા યજમાન ઘરે માનવો રાજા અજમલ ઘેર માંડવો સાહેલડી રાજા અજમલ ઘેરે માંડવો આરે આવ્યા મોટા મોટા ભૂર આવ્યા મોટા મોટા ભૂર રાજા અજમલ ઘેરે રાજા અજમલ પિંગળ ગઢતી રે પ્રતાપ આવ્યા સહેલડી પિંગળ ગઢતી રે પ્રતાપ આવ્યા એને દેશો કન્યાદાન એને દેશો કન્યાદાન રાજા યજમાન ઘરે માં રાજા યજમાન ઘરે માં રાજા યજમાન ઘરે માં સસીના ઇન્દ્ર વૃદ સ્વાહા સસીના ભૂખા વિશ્વવેદા સસીના વિષ્ણુ સસીગ્લાણસ્તુ. હા મહારાજા, દીકરીને આપણે ચૂંદડી ઓઢાડવાનું છે તો મહારાજને વિનંતી કરો. ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માયરા માયા વો મલકતા મલકતા પહેર્યો છે 1.25 લાખનો હારલો પહેર્યો છે 1.25 લાખનો બેનીએ હાસડી પહેરી છે મોગા મોલની હાસડી પહેરી છે મોગા મોલની એ તોય બેનીને વરમાળાનો શોખ બેનીને વરમાળાનો શોખ માયરા માયા વો મલકતા મલકતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માયરા માયા વો મલકતા મલકતા બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની બેનીએ છેલો પહેર્યો છે મોગા મોલનો એ તોય બેનીને ઘર ચોરાનો શોખ બેનીને ઘર ચોરાનો શોખ માયરા માયા વો મલકતા મલકતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માયરા માયા વો મલકતા 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 હરિ ઓમ સસીના ઇન્દ્ર વૃદ સ્વાહા સસીના ભૂખા વિશ્વ સસીના રિસમે વરમાળા પહેરાનો સાવધાન. કન્યા વર કન્યા સાવધાન, વરમાળા પહેરાવશો. મારા નખના પરવાળા જેવી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચુંદડી રે મારી ચુંદડીનો રંગ રાતો લાડડી ઓઢોને 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 સાયબ જાદી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચુંદડી રંગ રે કહું બલ મેં તો કે હુંડા કરી દો નીલુડો રંગ વનની વનરાયું એ જીધો પીળો તે રાગ યુડતે પૂનમનો લીધો તારણીએ તારણીએ ટાંકી નવરંગ ચૂંદડી રે મારા નખના પરવાળા દેવી ચૂંદડી. હરિ ઓમ સસીના ઇન્દ્ર વૃદ સ્વાહા સસીના ભૂખા વિશ્વવેદા સસીના અરિષ્ટ સસીગલાણસ્તુ પેલું મંગલ વર્તતે
જય હો. લીલોડી વાડીમાં શેરડી વવાવો. એ રે શેરડી એના માંડવડા રોપાવો. એવી ત્રાંબા પિત્તળની અજમલ વેવાય ચોરીઓ ચિતરાવો. એવા ચોરી રે ચડશે મારા પડિયાર દાદાનો કુવારો. એવી ફેરા રે પડશે મારા અજમલ વેવાયની બેટી. એવા 16 વર્ષના સગુણા બેની માયરીએ પધારો. એવા માયરિયામાં પ્રતાપભાઈ વરદી. એવા માયરિયામાં પ્રતાપભાઈ વરદી. ઓમ ભૂર્ભુવઃ સર્વતઃ સ્થવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તૈલો મંગલ વર્તતે વરકન્યા સાવધાન. પહેલો પહેલો મંગળીઓ વરતાય રે. એ પહેલે મંગળ સોનાના દાન દેવાય રે. એ અગ્નિ દેવને સાક્ષીએ ફેરા ફરાય રે. કે માંડવડામાં મંગળ ફેરા વર્તાય રે. કે સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે. એમ કરી પહેલો મંગળ પૂરું થાય. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રવર્ગ સ્વાહા સ્વસ્તિના ભૂખાંશવેદાઃ સ્વસ્તિનો અરિષ્ટ સ્વસ્તિ કલ્યાણસ્તુ. બીજું મંગલ વર્તતે વરકન્યા સાવધાન. બીજો રે બીજો મંગળેઓ વરતાય. બીજે રે મંગળ રૂપાના દાન દેવાય રે. રે દાન વૈકુંઠ મારે વંચાય રે. મકરી બીજો મંગળ પૂરું થાય. ઓમ મંગલ ભગવાન વિષ્ણુ મંગળ ગણપતિ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ત્રીજું મંગલ વર્તતે વરકન્યા સાવધાન. કે ત્રીજું મંગળેઓ વરતાય રે. કે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. કે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. કે માંડવડામાં મંગળ ફેરા વર્તાય રે. એ સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે. કેમ કરી ત્રીજો મંગળ પૂરું થાય. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતસવાહ સ્વસ્તિના ભૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિના અરિષ્ટનેમે સ્વસ્તિ કલ્યાણસ્તુ. ચોથું મંગલ વર્તતે વરકન્યા સાવધાન.
ચોથું તે મંગળવાર તેને ફેરા ફરે વધો વરરાય. ચોથે તે મંગળ આવા રોડા કન્યાના દાન દેવા. એવા દાન દેશે અજમલ રાયને લેશે પરતાપ રાય. કાચા સુતર ના તાતડે વિભવને પ્રીત બંધાય. ભવને પ્રીત બંધાય. ભવને પ્રીત બંધાય. ઓમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ મંગલાય તનોરી. ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનો સૌભાગ્ય. લક્ષ્મી નારાયણનો સૌભાગ્ય. ઉમા શિવનો સૌભાગ્ય. ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. હા મહારાજા, લગ્ન વિધિ અહીં પૂર્ણ થઈ છે, પરંતુ અહીં બેઠેલા ભાવિકજનો, ભક્તજનો, કારણ કે આપણા કરણી માતાના ભોપા વાસણભાઈએ સુંદર મજાનું આયોજન માથક ગામને આંગણે કર્યું અને આપણે દરેકે આજ આનંદ ઉત્સવ હોય અને એનામાં રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન, કારણ કે આપ જાણો છો તેમ આ સોશિયલ મીડિયાનો જમાનો અને એમાં તમારા આહિર યુવાનો છે, બીજા કોઈ છે નહીં. એક હું બાવાજી છું, એક દરબાર છે અને એક અમારા હસમુખભાઈ દરજી છે. બધા આહિર યુવાનો છો. તમે વિચાર કરો કે અત્યારે લેડીઝ પાત્ર ભજવવો બહુ અઘરો છે બાપ. ચા પાણીની વ્યવસ્થા વાસણભાઈ જોરદાર રાખી છે અને એમની આગતા સ્વાગતામાં કાંઈ ખામી નથી, કારણ કે શાંતિ ભરતભાઈ ને બધાય અમારી પાછળ. પરંતુ અમે તમારા જેવા જ છીએ, કોઈ પ્રોફેશનલ કલાકાર નથી. ક્યાંક સારું થાય, ક્યાંક નબળું પણ પડતું હોય, પરંતુ અમારો એક જ ભાવ છે કે માથક અને સંગળ કે આટલા બધા વીરા વલાડિયા બધા ગામોમાં અમને થોડીક આશા હોય કે કંઈક જાશું તો એ ગામ બધા નીલા છે અને ભગવાન કાળિયા ઠાકરની તમારા ઉપર મહેર છે. તો અહીં સગુણાબેનનો હાથ ઘણો કરવાનું આવે છે ત્યારે આપ સૌને વિનંતી છે, કારણ કે એક વ્યક્તિ 25-50 લાખ ન આપી શકે પણ 500,000 તો આપી શકે ને બાપ. એટલી તો આજ બધાના માથે દયા છે. તો એક ખાલી તમારા માટે 15-20 મિનિટ અડધો કલાક લઈએ, જેથી કરીને એક સારું એવું કામ થઈ જાય અને એમાંય અડધા પૈસા તો અહીં અમે મૂકીને જવાના છીએ. બાકી અમારે મહારાજ રામદેવજી મહારાજનું મંદિર પણ અમારે જ નિર્માણ કરવાની ઈચ્છા છે અને એ બધી ભગવાન ઈચ્છા પૂર્ણ કરે તો એનામાં એક શુભ શરૂઆત થઈ ગઈ છે. 11,000 રૂપિયા આપણા કરણી માતાના ભોપા બવા વાસણભાઈ જીવાભાઈ તરફથી મળે છે, એમને તાળીઓથી વધાવજો. અને બધાય હું તો એમ કહું છું કે અહીં બેઠેલા ભક્તો બધાને વિનંતી, કારણ કે આ એક તમે વિચાર કરો કે આ કોઈ નાટક નથી, એમ આ આપણી સંસ્કૃતિ ટકાવવાની મહેનત છે. એમાંય હું તમને કહું કે જે યુવાનો આવે છે એ બધાય મજૂરી કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, કંપનીઓમાં જતા હોય, એ બધાય પોતાના આખ્યાન નક્કી થાય એનામાં શિડ્યુલ નક્કી કરવા પડે. જે દીકરાઓ કંપનીમાં જાય છે ને એના માટે બહુ અઘરો વિષય છે. એ 8-8 24 કલાકની નોકરી પૂરી કરે અને પછી ત્યાંથી દોડીને આખ્યાનમાં જોડાય. હું તો કહું છું કે એના યુવાનો માટે તાળીઓ થઈ જાય, કારણ કે આટલું બધું નિસ્વાર્થ ભાવે કામ કરવું એ પણ અઘરો વિષય છે બાપ. આજ કોઈને સ્વાર્થ વગર કોઈને મળવા પણ નથી જઈ શકતું, ત્યારે આજ નિસ્વાર્થ ભાવે અને એમાં જો હું તમને કહું કે આપણા વાસણભાઈએ આટલું બધું સારું કાર્ય કર્યું હોય ને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે ઘોર ન કરી શકીએ, પરંતુ આપણે 500,000 તો લખાવી શકીએ, એ સામાન્ય બાબત છે. તો આપને વિનંતી છે, નામની જાહેરાત આપણે કરી. ધન્યવાદ. ₹500 બાબુભાઈ બાબુભાઈ ડાંગર તરફથી મળ્યા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અમારા આખ્યાનને નિહાળવા માટે અમારા ગામના જ ભાઈઓ પધાર્યા છે. તો આપણા સામતભાઈ રતાભાઈ ચાવડા તરફથી ₹500 અને ₹500 ચાવડા કાનજીભાઈ લખુભાઈ ભલોટથી પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, જય હો. ₹500 ગુજરિયા વેલા ભીમા ભલોટથી પધાર્યા છે, એમના તરફથી. તો સારી એવી શરૂઆત થઈ જાય તો અતિ આનંદ થાય અને નામ બોલાવી નાખીએ. જરાક 15-20 મિનિટ ત્યાં સુધી ચા પાણીની વ્યવસ્થા બધી રાખેલી છે અને સવારના 6 વાગ્યા સુધી તમારે અહીંથી ખસવાનું નથી. ચા પાણીની બેનો ચા પાણીની વ્યવસ્થા છે અને એવું લાગે તો બેનો એવી સેવા કરી શકાય આપણે. એમ હું તમને કહું કે ક્યારેક આપણે ક્યાં રોકડા ના આપી શકીએ તો આપણે તનની સેવા તો કરી શકીએ ને, તો એ પણ થઈ શકે.
હા 500 રૂપિયા મેઘાભાઈ અવાડિયા તરફથી મળેલ છે ધન્યવાદ જરાક મિત્રો જરાક સાથ સહકારમાં આવી જજો 1100 રૂપિયા શામજીભાઈ સદાભાઈ બવા 1100 રૂપિયાનું યોગદાન આપે છે ધન્યવાદ જય હો દૂર બેઠેલાઓને વિનંતી કે તમારું નામ અહીં આવે ₹500 વાલજીભાઈ તરફથી મળેલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 1100 રૂપિયા શૈલેષભાઈ મોહનભાઈ બારોટ તરફથી મળેલ છે મિત્રો એ તમારી પાસે જે બોલાય લઈ લેજો તમારે ક્યાંક જે કંઈ હોય ઓનલાઈન આવતા હોય તો એ તમે સેટ કરજો તમારે નામ બોલાવો હોય ₹500 ભગવાનજીભાઈ કરશનભાઈ તરફથી મળેલ છે ધન્યવાદ જય હો 1000 રૂપિયા ખાનાભાઈ રામજીભાઈ તરફથી મળે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હો 500 રૂપિયા શામજીભાઈ મેજરભાઈ બવા તરફથી મળે છે ધન્યવાદ જય હો ગગુભાઈ વાસાભાઈ ડાંગર 1000 રૂપિયાનું યોગદાન આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો બોલજો મિત્રો ખાલી 10-15 મિનિટ પછી આપણે દીકરી વિદાયનો પ્રસંગ છે ઘણા બધા કાર્યક્રમો છે આ તો બધાને આનંદ આવે છે કે નહીં બહેનો જય હો ભાઈઓને તો કારણ કે પૂછવું એ કહેશે ભાઈ સંતવાણી હોય દાંડિયા રસો તો વાંધો નહીં પણ મને એવું લાગે છે કે બધાને મજા આવતી હશે અને એમાં આખ્યા ન હોય એટલે બહેનોની સંખ્યા જાજી હોય એ તો નક્કી જ છે જય હો ₹500 કરશનભાઈ બરારિયા તરફથી મળે છે ધન્યવાદ ₹51 શામજીભાઈ વજાભાઈ બવા તરફથી મળે છે ધન્યવાદ ₹51 જય હો બીજા ₹21 લાફોર લેન્સ અંજારવાડા તરફથી ₹21 નું દાન મળે છે હસ્તે શંભુભાઈ જય હો પધારો અમારા પરમ મિત્ર શંભુભાઈ ગળપાદરથી પધાર્યા છે થાળીઓથી વધાવજો શંભુભાઈ જય હો રમેશભાઈ સોરી માધાભાઈ કરશનભાઈ તરફથી ₹500 આવે છે ધન્યવાદ ₹51 રમેશભાઈ ગળપાદરથી વધાર્યા છે અને ₹51 નું યોગદાન આપે છે મિત્રો આ મિત્ર અમારા રમેશભાઈ અમને અતિશય આખ્યાનમાં જે આખ્યાન હોય ત્યારે એમનો સહકાર હોય ગૌ સેવા લાભાર્થી હોય એટલે એમનો જે કાર્ય છે ખરેખર અદ્વિતીય છે ધન્ય છે ₹700 હીરાભાઈ કરશનભાઈ તરફથી મળેલ છે ધન્યવાદ જય હો જેસંગભાઈ ભોજા અવાડિયા ₹500 ધન્યવાદ જય હો આપણા દાડમ દાદાના પૂજારી ગુરુશ્રી રામગીરી કેશવગીરી ગોસ્વામી ₹500 નું યોગદાન આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો ₹500 રામ ભરોસે મળેલ છે ધન્યવાદ ₹1000 મેજરભાઈ જીવાભાઈ તરફથી મળેલ છે ખૂબ ખૂબ આભાર જય હો જય હો જય હો જય હો ₹500 શામજીભાઈ રાખ્યાભાઈ અવાડિયા તરફથી ધન્યવાદ જય હો ₹500 લાલજીભાઈ નવીનભાઈ ડાંગર તરફથી ધન્યવાદ જય હો ફક્ત આપણે અહીંયા 5-10 મિનિટનો કાર્યક્રમ છે પછી આપણે કાર્યક્રમ ચાલુ રાખવાનો છે અને વ્યવસ્થા છે બધી ચા પાણાની એટલે અને આજ ઠંડી નથી જય હો ₹1000 સદાભાઈ જીવાભાઈ તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો અને બહારથી વધારેલાઓને પણ એમ થાય કે આપણે ગોર કરશું તો ગોર કરજો કાંઈ વાંધો નહીં તમને જ્યારે આનંદ આવે ત્યારે લખાવજો અમને તો આજ એક રાત તમારી પાસે માંગવા માટે આવ્યા છીએ તો અમે અમારો સમય લઈને આવ્યા છીએ કાલ સવારે તમે એમ કહેશો કે હવે બીજી વખત આવું કરો તો એ ન થાય માટે આજનો સમય અત્યારે જે તમારી પાસે માંગે છે એ પરમારથ માટે માંગે છે ગોવિંદભાઈ મેમાભાઈ ગુજરિયા તરફથી ₹500 આવે છે ધન્યવાદ જય હો એટલે અત્યારે જે સમય મળ્યો છે આજ સવાર સુધીનો એટલે એ સવાર સુધી તમને અમે અપીલ કરી શકીએ કારણ કે કોઈના ખીચામાંથી તો કઢાય નહીં અને જે કંઈ આ રૂપિયો આવશે એ હવે અમને એવી ઈચ્છા છે કે રામદેવીનું મંદિર બનાવવું છે કારણ કે એટલે અમે ગાયો માટે નથી કહેતા હવે
₹1100 શામજીભાઈ પોચાભાઈ ડાંગર તરફથી મળે છે, ધન્યવાદ, જય હો. નવીનભાઈ મેમાભાઈ તરફથી 500 ₹500 બેન મળે છે. સગુણા નાથ ખેડા આવે છે, ધન્યવાદ. રણધીરભાઈ દાનાભાઈ તરફથી ₹500 આવે છે, ધન્યવાદ. શંભુભાઈ દાનાભાઈ તરફથી ₹500 આવે છે, ધન્યવાદ. સંઘરથી યુવાનો પધાર્યા છે, સંઘરના યુવાનો જરાક હાથ ઊંચો કરજો. જય હો. ₹2000 સંઘર ગ્રુપ યુવાનો તરફથી મળેલ છે, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને સંઘરે બહુ સહકાર આપ્યો છે. હજી ઈચ્છા છે ક્યારે હવે મોકો મળે. જય હો. ₹1000 રામ ભરોસે આવે છે, ધન્યવાદ. ₹500 શિવાન શામજી ડાંગર તરફથી મળે છે, ધન્યવાદ, જય હો. માઈક લઈને હાથમાં લઈ લો, માઈક હાથમાં લઈ લો બાબાજી. માઈક ₹500 મેજરભાઈ ભીમાભાઈ તરફથી મળે છે, ધન્યવાદ, જય હો. ₹1100 રામ ભરોસે બેન સગુણા હાથ કેણા આવે છે, ધન્યવાદ. હરદેવભાઈ ડાયાભાઈ અરજણભાઈ ડાયાભાઈ ડાંગર તરફથી ₹5100 બેન સગુણા હાથ કેણા આવે છે, તાળીઓથી વધાવજો મિત્રો. 2100 વેલા બચા ડાંગર તરફથી આવે છે, ધન્યવાદ. શામજીભાઈ કરશનભાઈ પુંજા તરફથી ₹2100 બેન સગુણા હાથ કેણા આવે છે, ધન્યવાદ. રમેશભાઈ ગગુભાઈ ડાંગર તરફથી ₹5100 આવે છે, તાળીઓ ધન્યવાદ. વગાડો, તાળીઓથી વધાવજો તાળીઓમાં પૈસા મિત્રો. નહીં પડે. ખરેખર દાતારોને આપણે તાળીઓ જરૂર વધાવી, તાળીઓથી જરૂર વધાવવા જોઈએ. જય. 1127 બાબુભાઈ ભચાભાઈ ડાંગર તરફથી મળે છે, ધન્યવાદ, જય હો. જય હો. 577 શંભુભાઈ એસપી વલાડિયાવાળા તરફથી ધન્યવાદ, જય હો. બેટા 500 વાળા નામ બોલજે દીકરી તારો. ₹500 મેત્રા ઉમંગભાઈ રાજેશભાઈ મેત્રા તરફથી ₹500 નું દાન મળેલ છે, ખૂબ ધન્યવાદ, જય હો. માધાભાઈ વાલાભાઈ તરફથી ₹500 બેન સગુણા નાથ ગણા આવે છે, ધન્યવાદ. ₹500 આવી ગયા છે, ધને. નારાયણભાઈ તરફથી ₹1500 નું દાન મળે છે. નારાયણભાઈ બવા ₹1500 નું દાન આપે છે, જય હો બાપ, જય હો. શામજીભાઈ કરશનભાઈ ડાંગર તરફથી ₹500, ધન્યવાદ. મિત્રો આપણા ભોપાશ્રી અને વાહાભાઈ કહે છે કે નાસ્તો રાખ્યો લ્યો, આજ તો કાંઈ ચિંતા જ નથી ઘરે જવાનું. હે નારાયણભાઈ ડાયાભાઈ બવા તરફથી 1500, ધન્યવાદ, જય હો. જય હો, જય હો. બાબુ નીરજભાઈ બવા બાબુ નીરજભાઈ બાબુભાઈ બવા તરફથી ₹500, જય હો, ધન્યવાદ. અરવિંદભાઈ જસાભાઈ ડાંગર તરફથી 500, ધન્યવાદ બેન, જય હો. ₹500 નવીનભાઈ બાબુભાઈ ડાંગર તરફથી, ધન્યવાદ, જય હો. મેહુલ ભાનુશંકર રાસ્તે મેહુલભાઈ ભાનુશંકર રાસ્તે ₹500, ધન્યવાદ, જય હો. મિત્રો હજી આપણે ચાલુ રાખશું, પરંતુ હજી આ નામ આવી ગયા છે ઓનલાઈન વાળા. ₹2100 ગગુભાઈ પોચાભાઈ ડાંગર તરફથી મળેલ છે, ધન્યવાદ. તો આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ. બધાને એવું છે કે હવે થોડો સમય લેવાઈ ગયો છે, તો આપણે દીકરી વિદાયનો પ્રસંગ આપણે સમક્ષ રજૂ કરશે અમારા યુવાનો. કારણ કે બોલજો મિત્રો. માનણભાઈ કરશનભાઈ ડાંગર વીરાવાળા તરફથી ₹1000 મળેલ છે, ધન્યવાદ, જય હો. ₹500 બાબુભાઈ અર્જનભાઈ બવા તરફથી, ધન્યવાદ, જય હો. હજી જ્યારે ઈચ્છા થાય ત્યારે લખાવી દેજો. દીકરી વિદાયનો પ્રસંગ આપ જાણ્યો છો એમ કે દીકરી આપણી 20 વર્ષની આપણે આંગણે મોટી થાય. અને જય હો. બોલો બોલો વાસાભાઈ. વિપુલભાઈ દેવરાજભાઈ મરણ તરફથી ₹2000, જય હો. તાળીઓથી વધાવો મિત્રો. જય હો. ₹1100 ગોવિંદભાઈ ડાયાભાઈ અવાડિયા તરફથી મળેલ છે, ધન્યવાદ, જય હો. તો દીકરી વિદાયના પ્રસંગની વાત હતી કે દીકરી નાની હોય, આંગણામાં રમતી હોય, આ બધી માતાઓ જગદંબાઓ બેઠી છે અને એ 20 વર્ષની થાય એટલે દીકરીની જે વિદાય હોય એ બાપ અને મા માટે બહુ કઠિન હોય બાપ. કારણ કે એને મોટી કરી હોય, ઉછેરી હોય અને એને પારકા હાથે સોંપી દેવી હોય, એ મા બાપ માટે અઘરો વિષય હોય. પરંતુ અજમલ રાજાને શું હતું? કારણ કે અજમલ રાજાના વેવાય પઢિયાર પણ, કારણ કે આ બધા કર્મ સંજોગ, કારણ કે
એ મહાન વિભૂતિ હતા પોકરણના મહારાજ અજમલ. નકા હું તમને કહું કૃષ્ણ પરમાત્મા એમને ઘરે અવતાર ધારણ કરે એ મહાન વિભૂતિ હશે. એક મિનિટ, મહાન કર્મો કરેલા હશે બાપ, ત્યારે જ એને ઘરે પ્રભુ આવે. તો એ યોગાનું યોગ પટિયા રાજા વેવાય થાય. એટલે દીકરીને ખબર જ છે કે મને આ ઘરે જવા પછી મારે મેણા ખાવાના છે. છતાંય અજમલ રાજા અને માતા મિનળદે એને હસ્તે મોઢે વિદાય આપે છે અને દીકરીને ભલામણ કરે છે, બેટા કારણ કે આ પોકરણની લાજ રાખજે. દીકરી સાસરે જાય એટલે બે ઘર તારે, માવતરનું અને સાસરિયાનું. તો એવી દીકરીને ભલામણ કરાય કે દીકરી જે કંઈ દુઃખ હોય તે સહન કરજે. એ દુઃખના દાડા તો વ્યાજ આવવાના હે બાપ, હે, અને સુખના દાડા જરૂર આવશે. તો જય હો. દીકરી વિદાયનો પ્રસંગ વિનંતી કરું ભાઈઓને. 500 રૂપિયા રામ ભરોસે બેન સગુણા હાથગણા આવે છે અને 2000 રૂપિયા પણ રામ ભરોસે બેન સગુણા હાથગણા આવે છે. ધન્યવાદ. જય હો. હજી બેનો આવે છે, 1-2 મિનિટ માટે લઈ લઈએ એમને. મિત્રો ત્યાં આપણે વ્યવસ્થાપક યુવાનો આવો જરાક આ પૈસાનું કલેક્શન લઈ જાઓ. એટલે જય હો. હા, 850 રૂપિયા રામ ભરોસે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વાહ, 5100 રામ ભરોસે. આવા દાતાઓ છે. જય હો. વધાવો દાતાઓને. આવો પધારો. હજી તમને જ્યારે એમ મોજ આવે ત્યારે લખાવજો. અને પૈસાનું મહત્વ નથી, આ કાર્યક્રમનું મહત્વ છે. તમને આનંદ આવે એનું મહત્વ છે. પૈસો તો ખાવાનો છે. આજ 25 વર્ષથી આમ ને આમ દોડ્યા જ રાખીએ છીએ, પરંતુ એટલા બધા આશીર્વાદ છે ભગવાનના. જો 2 દિવસ પહેલા વરસાદ હતો, આજ ક્યાંય ટીપું પડે છે. આ રામદેવજી મહારાજનો પરચો. જય હો. 1100 રૂપિયા શંભુભાઈ વેલાભાઈ મરણ. દિનેશભાઈ વાલાભાઈ ડાંગર 1100 રૂપિયા. ધન્યવાદ. પૈસાનું કલેક્શન ભાઈને આપી દો, યાદ લખી લેજો તમે. તો દીકરી વિદાયનો પ્રસંગ આપણે શાંતિથી એના શબ્દો ઉપર ધ્યાન આપજો કે દીકરીને શું માતા પાસે હાજરી કરે છે. જય હો. અરે માતૃશ્રી, મારે મારા દિલની વાત કહેવી છે તે તમે સાંભળો. હા બેટા, કહો ને. તમે સાસરે જતા જતા તે તમારા અંતરની વાત હોય તમારી માતુશ્રીને કહી દો બેટા. એવી આજ દીકરી કહો ને માતા તમે સાંભળો. કરું આજ મારા દિલની વાત કરી દઉં. હું આજ મારા રોદિયાની વાત. આવી દીકરી કહો ને માતા તમે સાંભળો. આજ દીકરી કહો ને માતા તારા સાંભળે. કર બેટા તારા રોદિયાની વાત કર બેટા. આવી તારા દિલડાની વાત. આવી દીકરી કહો ને માતા તારા સાંભળે. આવા વેરી રે હતા ને તમે વેવાયો કર્યા. અરે માતૃશ્રી, આ વેરીને તમે વેવાય કર્યા છે તો મને દુખડા આપવામાં ખામી નહીં રાખે ના. નહીં આપે બેટા. વેરી તો પહેલા હતા, હવે સંબંધી થઈ ગયા, હવે વેવાય થઈ ગયા છે. પુત્રી માટે શું દુઃખ નહીં આપે. રુદન છોડી દો અને સાસરે સીધાઓ સગુણાવા. ટુકડા દેશે મોજને અપાર મેળલા. હવે દેશે મોજને અપાર. આવા વેરી રે હતા ને તમે વાયો કર્યા.
આવો વેરી રે હતા ને અમે વેવાયું કરે દુખડા લઈને પૂરમ પાર મેળા બેટા આવા નહીં દે પરમ પાર અરે સગુણા બા તું છોડી દો બેટા ને સાસરી રહો પુત્રી અરે માતૃશ્રી હા બેટા આ પૂનમ આવી રહી છે તો મારી બધી સહેલીઓ એના વીરને રાખડી બાંધશે માં બસ કરો બેટા સગુણા બા આવા ખડવા ભેડ બોલીને તારી માતાના કાળજે સાને કાપે છે બેટા અરે માં વીર વિના હું કોને રાખડી બાંધીશ માં બેટા વીર વિના તારે વીર નથી એ જાણું છું બેટા તું જેમ વીર વિના તડપે છે એ હું પણ પુત્ર વિના વિયોગમાં તડપું છું બેટા કા તો મારો કાળિયો ઠાકોર આપણે માતા પુત્રીના લેખ લખવાનું ભૂલી ગયો છે બેટા હા આપણે અભાગણી દીકરી માતા બેટા આવી પુનઃ આવે ને વીરો મુજને સાંભળે નથી મારો રાખડીનો બંધવનાર નથી મારો આવજો ખલિયાનો જમનાર બસ કરો બેટા આવી પૂનમ આવે ને વીરો મુજને સાંભળે આવી પૂનમ આવે લે વીરો તુજને સાંભળે નથી તારો રાખડીનો બાંધલા રહી તો મારા આવી સ્વર્ગર કેરી વાત અરે સગુણા સાને નાકનું રુદન કરો છો બેટા અરે માતૃશ્રી આજ જ્યારે હું ફેરા ફરતી હતી ના તાર મારો જવતલિયાનો હોમનાર નતો એટલે મને બહુ જાણું છું બેટા યાદ આવી માં જાણું છું સગુણા આજ ચોરી ના પ્રસંગે વીરો મુજને સાંભળે નથી મારો જવતલિયાનો હોમનાર નથી મારો અરે સગુણા આવા કડવા ભેડ બોલીને તારી માના કરજે સાને કાપે છે પુત્રી આવો માથે હાથ મેલનાર આજ ચોરી ના પ્રસંગે વીરો મુજને સાંભળે આવા ચોરી પ્રસંગે વીરો તુજને સાંભળે નથી તારો જવતલિયાનો કોમલા રહી તો મારા આવા હરિગર કેરી વાત આવા ચોરી પ્રસંગે વીરો તુજને સાંભળે અરે બેટા તું છોડી દો પુત્રી અને સાસરે સીધા બેટા આવી પોકરણ રે ઘડની રે માતુશ્રી નીલી રે વનરાય હા બેટા જાજા મારા માતા પિતા ના હે તો જાજા મારી આવી સહેલીઓના જોને હે આવા તો રે છોડીને નહીં જાઉં માતા સાસરીએ આવી પોકરડ રે ઘડની રે
સગુણા બારિયાલી વનરાય જા જા તારા માતા પિતા લાહે જા જા તારે આવી સોહેલી ઓલાહે આવા હિત રે છોડીને જાવું પડશે સાસર. અરે બેટા સગુણા બા, હવે તારે 4 મંગળિયાના ફેર ફરી ગયા છે બેટા, માટે હવે તમે જ્યારે અહીંયા પોકરણગઢ આવશો ને બેટા સગુણા બા, ત્યારે તમે મહેમાન બનીને આવશો બેટા. ત્યારે હવે તમે પોકરણગઢના થઈ ગયા છે સગુણા બા. પોકરણગઢ જાઓ સીધા હો સાસરીએ બેટા. જો બેટા સગુણા બા, આ ઝરૂખામાં તમારા પિતાશ્રી ઊભા છે બેટા, તેમની પાસે પણ વિદાય લઈ લ્યો બેટા સગુણા બા. અરે પિતાશ્રી, હા સગુણા બેટા, દીકરી દુધર નગર બેટા, શાંત આ રહે. જતી વેળાએ મારા મનની વાત કહેતી જાઉં પિતાશ્રી. હા બેટા, બોલ બોલ. આજ દીકરી કહો ને પિતા તમે સાંભળો, શાંત રહે બેટા, રુદ્ર નગર દિયર. કરી દો આજ મારા દિલડાની વાત કરી દો, આજ મારા રોદિયાની વાત. એવી દીકરી કહો ને પિતા તમે સાંભળો, એવી આજ દીકરી કોને પિતા તારા સાંભળે, કરી દો તમારા દિલડાની વાત, કરી દો તમારા રુદિયાની વાત. એવી દીકરી કોને પિતા તારા સાંભળે. 360 ગાવનો પિતા મારું સાસરિયો, શાંત રહે બેટા, રુદ્ર નગર દીકરી. ત્યાં જઈ મારી કોણ લે છે સંભાળ, ત્યાં જઈને હવે મારી કોણ લે છે સંભાળ. શાંત રહે બેટા. આવો 360 ગાવનો પિતા મારો સાસરિયો, એવા 360 ગામનું તારું સાસરિયું. હયું માતારી ઈશ્વરને સે સંભાળ્યું, માતારી પ્રભુ લે સે સંભાળ. એવી દીકરી કોને પિતા તારા સાંભળે. આવી જડ રેવી નાની માછલી તડ રે ફળે, શાંત રહે બેટા, દીકરી દુધર નગર બેટા. વીર વિના તડફે જોને એક બેન વીર વિના, આવી તડપે જોને આજ બેન, આવી જગ રેવી નાની માછલી તડ રે ફળે, એવી જળ રે વિનાની માછલી તણ રે ફળે. હઈ તો મારા ઈશ્વર ઘરની
તો મારા પ્રભુ ઘરની વાત વિધિ કરી કોને પિતા તારા સાંભળે. શું આજ ત્રણ દિવસ થયા પોકરણ કટ્ટા પાત્રે જાન રોકીને બેઠો છે અને રુદન કરી રહ્યો છે. તેમને અહીંયા પુત્ર પેળાવા બોલાવ્યા છે કે અમારી મસ્કરી કરવા બોલાવ્યા છે? નહીં નહીં ભડિયા રાજા, કારણ કે દીકરીની ચિંતા બાપને કેવી હોય છે આમાં તમે શું સમજો. હા અજમલ ભગત, ઘણા મહારાજાની દીકરીની વિદાય જોઈ છે, પણ તમારા જેવે આજ સુધી ક્યાંય દીકરીની વિદાય જોઈ નથી. જો જાનને વિદાય આપી હોય તો વિદાય આપો, નહીં તો લડાઈ માટે તૈયાર થઈ નહીં નહીં જાઓ. ભડિયા રાજા, અમે વિદા તો આપશું, પરંતુ એક મારું ભોજન જમતા જાઓ. નહીં અજમલ ભગત નહીં, આ પટિયાર વાંચિયાનું ભોજન જમતો નથી અને જમશે પણ નહીં. હા ભડિયા રાજા, આવા બોલ તમે સાને બોલી રહ્યા છો. તો સાંભળો, આજે પટિયાર કને અજમલ સાંભળી લ્યો. આજે પટિયાર કને અજમલ સાંભળી લો. કરો મારા દિલની વાત, કરો મારા દિલની વાત. આજે પટિયાર કને અજમલ સાંભળી લો. આજ પડિયા કોને અજમલ સાંભળે. ઓહો પડિયાર કહે ને અજમલ સાંભળે. હે કરી દો તમારા દિલડાની વાત, કરી દો તમારા રુદિયાની વાત. પડિયાર કોને અજમલ સાંભળે. એવો લખો રે સવાનું તારું પારણીઓ, એવું લખો રે સવાનું તારું પારણીઓ. નથી પારણ પોનર, નથી ગોળ કેનર. આજે પટિયાર કહે અજમલ સાંભળી લે. આજ લાખ રે સવારે લાખનો મારો પારણીઓ. ઓહો લાખ રે સવારે લાખનો મારો પારણીઓ. નથી મારા પારણિયાનો ઓઢનાર, ઈ તો મારા ઈશ્વર ઘરની વાત. પડિયાર કોને અજમલ સાંભળે. એવો લખો રે સવાનો તારો ઘોડીલો રે. એવો લખો રે સવાનો તારો ઘોડીલો રે. નથી ગોળ કેનર, નથી ગાદી વારસદાર. આજે પટિયાર કહે અજમલ સાંભળી લે. આજ લાખ રે સવારે લાખનો મારો ઘોડીલો. નથી મારા ઘોડીલાનો ખેલવનાર, ઈ તો મારા ઈશ્વર ઘરની વાત. પડિયાર કોને અજમલ સાંભળે. એવો લખો રે સવાનો તારો ઢોલિયો રે. એવો લખો રે સવાનો તારો ઢોલિયો રે. નથી ઢોલડે પોનર, નથી ગાદી વારસદાર. આજે પટિયાર કહે અજમલ સાંભળી લે. આજ લાખ રે સવારે લાખનો મારો ઢોલિયો.
ઘરે સવારે લાગનો મારો ઢોલિયો એનાથી મારા ઢોલિયાનો પોઢનાર ઈ તો મારા ઈશ્વર ઘરની વાત પઢિયાર કોને અજમલ સાંભળે. હા અજમલ ભગત, અમે ભોજન નહીં જમીએ માટે જાનને વિદાય આપવાની તૈયારી કરો. હા બઢિયા રાજા, અમે જાનની વિદાયની તૈયારી કરી છે. ભીંજાય ઘર ચોડું ભીંજાય ચૂંદડી રે લોલ ભીંજાય ઘર ચોડું ભીંજાય ચૂંદડી રે લોલ હે ભીંજાય મારા પાન તરની તોલ બેટાની કોમર માં જાવું સાસરે નો પિતા નાની કોમર માં જાવું સાસરે નો આવી રોડે આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરનો રે માણરાય તમારે દેવો હોય તે દેજો દીકરીને જાવ સાસરીએ મારા રાજ લાડકીને જાવ સાસરીએ મારા રાજ દાદાએ દીધા એ દાદાએ દીધા કારજના હે દાદાએ દીધા કારજના દીકરીને એ દેવો લાડકીને પ્રેમથી બોલાવ્યા રે મારા. આવી રોડે આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરનો રે માણરાય
માતાએ દીધા મમતાના દાન લડકીને તેવડાવ્યા રે પણ રાજ સગુણાને તેવડાવ્યા રે મારા આવી રોડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરનો રે માણા રાજ હિચકો રે બાંધ્યો હીરનો રે માણા રાજ હિચકો રે બાંધ્યો હીરનો રે માણા મારી દીકરીને ખમ્મા ગણી મારી લાડકીને ખમ્મા ગણી મારી લાડકી એ મીઠુડી અમે જોશું તારી ઓરે ઓ પારે બડા કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજ મેરા ઓ મારી હાટું રહી જાને આજ મેરા ઓલી આંબલીને પીપળી હે ઓલી આંબલીને પીપળી તો જોશે તારી બાટ રે મળી કરશું અમે ફરિયા ઓ ભેડા મળી કરશું અમે ફરિયા મારી લાડકી મારી લાડકી મારી લાડકી એ મીઠુડી ફરી જોડી ને ખમ્મા ગણી મારી લાડકડી ગણી ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી લાડકડી ને ગણી ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી લાડકડી ને ગણી ઓ મારી લાડકડી ને ગણી ખમ્મા હે મારી લાડકડી ને ગણી જય હો ચાલુ કરજો ભાઈ મહાદેવ કૃપા કરે ભાઈ વરસાદ ખરેખર આપણા ગુજરાતમાં જય હો ચાલુ કરજો જીતભાઈ હરે હરે પ્રધાનજી જી મહારાજા ચાંદને પોકરણગઢના પાદરથી પિંગલગઢની વાટે રવાની કરો જેવી મહારાજાની આજ્ઞા મેનો રે સાસરી જતાયેલા પાપણ બિના દીકરી તો બારકી ખાવાય દીકરી તો પારકી થાપણ દેવા દીકરીને ગાય સોરે પ્યારા દીકરી તો પારકી એક વાત યાદ આવે કે અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો બહુ આ વરસાદે એટલી ભયંકર ખુમારી કરી છે પણ ઈશ્વરના પણ આપણે બધા કાયર છીએ એની પાસે કાંઈ હાલી ન શકે ખરેખર દુઃખની લાગણી આ સ્ટેજ ઉપરથી વ્યક્ત કરી કે આ ખેડૂતોને હમદર્દી આપજો તાકાત આપજો ભગવાન કે જે ભૂતળીના અને સિંગાના પાક તૈયાર હોતા તણાઈ જાય ખરેખર દુઃખની વાત છે
હજી આપને તો એટલી કઈ નુકસાની નથી, પરંતુ ભગવાન બધાને સરખું અને સારું કરજે. ધન્યવાદ. જો વરસાદ આમ અવિરત રહેશે તો આ બધા સાજિંદા વાળા કઈ વગાડી શકવાના નથી. તો જે બને તે આગળ વધીએ. જય હો. હે આજકાલ ઝાંકેરો કાટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. આજકાલ ઝાંકેરો કાટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. જા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. હા મહારાણી, આપણે આપણી દીકરી સગુણાના લગ્ન કર્યા. હવે જો રજા આપતા હો તો હું કાશી વિશ્વનાથની યાત્રાએ જઈ આવું મહારાણી. હા સ્વામી, આપણી પુત્રી સગુણાના લગ્ન કરી અને સાસરે સીધાવી દીધા છે, માટે તમે ખુશી ખુશીથી કાશી વિશ્વનાથની યાત્રા જઈ આવો સ્વામી. હા મહારાણી, તો હવે મારે કાશી વિશ્વનાથની યાત્રાએ જવું છે. તો તમને જે વસ્તુ આપું છું એની તમે સંભાળ રાખજો, અને રાજનીતિની પણ સંભાળ રાખજો, અને ધર્મનીતિની પણ સંભાળ રાખજો. હા સ્વામી. આજ માથાનો મુગટ પતિ સતીને આપે. હાલો, થોડીક વાર માટે ભગવાન કસોટી કરે છે. જરાક શાંતિ રાખી, જરાક ઢાંકી નાખો. 10 મિનિટ આપણે વિસામો લઈ લઈએ, કારણ કે આ તબલા સાજિંદાઓ કાંઈ વાગશે નહીં. જરમર મર વેહુલી વર્ષે